સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ મહત્વનો નિર્ણય કર્યો છે। જિલ્લાની શાળાઓમાં સુગર બોર્ડ નિર્દેશન કરવા આદેશ આપવામાં આવ્યો। શહેર જિલ્લાની શાળાઓમાં સુગર બોર્ડ લગાવવામાં આવ્યા। બાળકોને સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવાના આશયથી આયોજન છે। બાળકોમાં ફૂડ પેકેટ તરફના આકર્ષણને ઘટાડવાનો પ્રયાસ છે। બાળકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો પણ મુખ્ય હેતુ। આરોગ્ય સાથેના જોખમો વિશે વિદ્યાર્થીને માહિતગાર કરવાનો ઉદ્દેશ્ય છે। બાળકોમાં વધી રહેલા પેકેટ ફૂડનું આકર્ષણ અને તેની સાથે બાળકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતાને લઈને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને શહેર તેમજ જિલ્લાની જે શાળાઓની અંદર સુગર બોર્ડ નિર્દેશન કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। સર, આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે અને કઈ રીતે હવે શાળાઓને સૂચનો કરાયા છે? વિદ્યાર્થીઓમાં ટાઈપ 2 ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે। આ અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્થૂળતા પણ વધુ જોવા મળી રહી છે। આ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓની અંદર આ પ્રમાણ ઘટે, ડાયાબિટીસનું પ્રમાણ ઘટે, એટલા માટે થઈ વિદ્યાર્થીઓ આ બાબતે તકેદારી રાખી શકે એટલે સુગર બોર્ડની રચના કરવાનું કહેવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓમાં વર્કશોપ અને સેમિનારનું આયોજન પણ કરવાનું કહેવામાં આવ્યું છે, જેથી કરીને વિદ્યાર્થીઓ ઠંડા પીણા જંક ફૂડથી દૂર રહે અને વિદ્યાર્થીઓ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન જીવી શકે અને સાથે સારી રીતે શિક્ષણ મેળવી શકે, આ હેતુને ધ્યાનમાં રાખીને પત્ર કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓની અંદર 4 થી 10 વર્ષના વિદ્યાર્થીઓ જે રોજની કેલરી મેળવે છે તેની અંદર સુગરનું પ્રમાણ 13% જેટલું, જ્યારે 11 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ જે છે તેની અંદર સુગરનું પ્રમાણ 15% જેટલું જોવા મળ્યું છે। આ પ્રમાણ 5%થી વધુ હોવું જોઈએ નહીં, એના કારણે જ વિદ્યાર્થીઓની અંદર ડાયાબિટીસ 2 નું પ્રમાણ વધી રહ્યું છે। આ પ્રમાણમાં ઘટાડો થાય। આ ઉપરાંત જંક ફૂડની અંદર કેટલા પ્રમાણમાં સુગર છે અને ઠંડા પીણાની અંદર કેટલું સુગર છે તેની બાબતો સ્પષ્ટ જાણી શકે વિદ્યાર્થીઓ, જેથી કરીને આ પ્રકારના જંક ફૂડથી દૂર રહે અને વિદ્યાર્થીઓ પોતાનું શરીર તંદુરસ્ત રાખી શકે અને સારી રીતે શિક્ષણ મેળવી શકે। આ ઉદ્દેશના કારણે સુગર બોર્ડની રચના કરવામાં આવી છે, જે સુરત જિલ્લાની તમામ શાળાઓની અંદર નોટિસ બોર્ડ ઉપર જોઈ શકાય છે, જેથી કરીને વિદ્યાર્થીઓ સુંદર મજાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। પ્રવૃત્તિના માધ્યમથી બાળકોને શીખવવા માટેનો પ્રયત્ન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને જે સુરતમાં ખૂબ સુંદર રીતે થઈ રહ્યો છે। ફાયદો થશે સુગર બોર્ડની રચના? સુગર બોર્ડની રચના કરવાથી વિદ્યાર્થીઓમાં ડાયાબિટીસ 2નું પ્રમાણ ઘટશે અને વિદ્યાર્થીઓ સ્થૂળતામાંથી બહાર આવશે અને સારી રીતે શિક્ષણ મેળવી શકશે। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે બાળકોમાંથી સ્થૂળતા પણ દૂર થશે, ડાયાબિટીસ 2નું પ્રમાણ પણ ઘટશે અને બાળકો જે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ જાગૃત થશે તે દિશામાં સુગર બોર્ડ છે તે કામ કરશે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।